વેલકમ બેક અને આગળ વાત કરીએ સોમનાથમાં કાર્તિકી પૂર્ણિમા મેળાની પૂર્ણાહુતિ થઈ છે। 5 દિવસમાં 11 લાખથી વધુ શ્રદ્ધાળુઓએ આ મેળામાં ભાગ લીધો હતો। અંતિમ દિવસે જમ્મુ કાશ્મીરના ઉપરાજ્યપાલ પણ હાજર રહ્યા। જાણીતા કલાકારોએ લોકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા। તો સોમનાથ @17 પ્રદર્શની યાત્રિકો માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર રહી હતી, જેમાં અનેક એવા કલાકારોએ પરફોર્મ કર્યું હતું। एक भातीगढ़ संस्कृतिનું એક આછેરી જે પ્રતિકૃતિ છે દેખાય તો છે, પણ સાથે સાથે એની અંદર માનવ મહેરામણ જે છે એની અંદર એક આધ્યાત્મિક અનુભૂતિ પણ ખૂબ સરસ રીતે થઈ રહી છે। આજના મેળાની અંદર આવીને હું તો એવું ઈચ્છું કે ભારત વર્ષના દરેક ખૂણે ખૂણેથી નાગરિક આ દેશ આ મેળાની અંદર આવવો જોઈએ, આ મેળાને માણવો જોઈએ અને ખરેખર અહીંયા એક અલગ જ પ્રકારની અનુભૂતિ છે અને તે અનુભૂતિનો દરેકે અહેસાસ કરવો જોઈએ। 27 નવેમ્બરથી લઈ અને 1 ડિસેમ્બર આ 5 દિવસના મેળામાં લગભગ 10.5 લાખથી વધારે લોકો એ આ મેળાનો આનંદ માણ્યો છે। ખાસ કરીને સાંસ્કૃતિક કાર્યક્રમમાં પણ 5 દિવસ જમાવટ થઈ છે અને લોકોએ ખૂબ જ આનંદ અને ઉત્સાહપૂર્વક આ મેળાનો લાભ લીધો છે।